ખુબાર મેલડી માનની વાર્તા શ્રદ્ધા, પ્રકા અને અન્ય ભક્તિથી ભરેલી છે. ભક્તની સાચી ભક્તિ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે માન મેલડી કેવી રીતે છાયા કરે છે તે આ કથામાં જોવા મળે છે. ખુબાર મેલડી માનની કથા. માન મેલડીના અનેક સ્વરૂપો છે, જેમાં ખુબાર મેલડી માનની આ કથા અત્યંત લોકપ્રિય છે. આ વાર્તાનો સારાંશ નીચે મુજબ છે. 1. ભક્તની અન્ય ભક્તિ. પ્રાચીન સમયમાં એક સાકો અને નિષ્ઠાવાન ભક્ત હતો, જે માન મેલડીની દિવસ રાત આરાધના કરતો હતો. તેની પાસે સંપત્તિ નહોતી, પણ હૈયા માન પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો. આ ભક્ત એટલો ભોળો હતો કે માન મેલડીને પોતાનું સર્વસ્વ માનતો. 2. ક્ષોત્રીનોઝમાં કહેવાયા છે કે જ્યારે ભક્તની ભક્તિ વધે છે ત્યારે ક્ષોત્રી પણ એટલી જાકરી હોયા છે. આ ભક્ત પર મુસીબતોના ફાડ તૂટી પડ્યા. લોકો તેને મહેનાન મારવા લાગ્યા કે તું જેની આટલી ભક્તિ કરે છે તેમાં તારી વારે કેમ નથી આવતી? પરંતુ ભક્ત ડગ્યાઓ નહીં. તેને નક્કી કર્યું કે જો માં નહીં મળે તો તે પોતાના પ્રાણ ત્યાગી દેશે. 3. માનું પ્રાગટ્ય અને ખુબાર નામ ભક્તની કરુણ પોકાર સાંભળીને માં મેલડી પ્રસન્ન થયા. એવું માનવામાં આવે છે કે માન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમને અત્યંત તેજસ્વી અને ખુબાર વિશાળ શ્લેષ દૈવી સ્વરૂપ ધારણ કર્યું હતું. માને ભક્તના બધા જ દુહાકો હરી લીધા અને તેને આશીર્વાદ આપ્યા. જે જગ્યાએ માને પરકો આપ્યો ત્યાં તેઓ ખુબાર મેલડી તરીકે ઓળખાયા. ખાર માનના પરચા દુઃખનું નિવારણ. જે કોઈ ભક્ત સાચા હૃદયથી માન ખુબારને યાદ કરે છે તેના ગમે તેવા અટકેલા કામ પૂરા થયા છે. સંકટ સમયે રક્ષણ. ભક્તોનો વિશ્વાસ છે કે માં ખુબાર મેલડી હાજરાજૂર છે અને પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે. નોંધ. લોકવાયકા મુજબ ખુબાર મેલડી માનના સ્થાનકોમાં ભક્તો પોતાની બાધા આખદી પૂરી કરવા આવે છે અને